એ વિજય પગે પડે કોઈ ચાન્સ જ નથી ભાઈ. એના વિરોધીઓને એના પગે પાડે. એ પણ એનું માથું 1 ઇંચ પણ ના ઝૂકે હો. એ ગિરીશ, આ બધું છોડ. હવે વિજયના ઘરમાં કેવા હાલ છે? એ જો બધું ઠીક હોત તો અહીંયા આપણી જોડે ચા ના પીતો હોત. એનો મતલબ એના ઘરમાં કઈ ઠીક નથી? એના ઘરમાં એને શું થાય યાર? એ કઈ પણ થઈ શકે છે ભાઈ એ ઘરમાં, કારણ કે એ ઘરમાં અત્યારે છે ગીતા. એ ગમે ત્યારે વિજયનું અપમાન કરવું એની જવાબદારી હોય એવું કરે છે. બિચારો વિજયને બહાર તો શાંતિ નથી જ, ઘરે પણ શાંતિ નથી. પણ કંઈ પણ કહો યાર, આ ગીતાએ ખાલી 2 જ દિવસમાં 25,000 કમાઈને ફી ભરી દીધી. એના વખાણ તો કરવા જ પડે. આટલી તકલીફ આપી, એના પૈસા ચોરી લીધા તોય એ ચેલેન્જ જીતી ગઈ, એટલે એ તો ગ્રેટ કહેવાય. આપણામાંથી કોઈ હોત તો સોરી કહીને વાત ક્યારની પતાવી દીધી હોત. પણ ગીતા, એ હું થઈ ગયું છે આપણને યાર? શું થયું યાર? એ કરીને ગીતાના જ વખાણ કરીએ છીએ. એ છોકરી સારી છે, સાચી વાત, પણ આપણે વિજયના ફ્રેન્ડ છીએ. હા સાચું યાર. ભલે ગમે તે હોય, વિજયે આપણને મજા કરાવી છે. આટલા દિવસથી આપણે એના જ પૈસા જલસા કર્યા છે, તો ઈમાનદારી તો રાખવી જ પડશે ને. ગીતા વિજય સામે હારી ન જાય ત્યાં સુધી એ આપણી શત્રુ છે. પછી ભલે ગમે તે કારણ હોય, વિજયની સામે પડનારાઓને આપણે સપોર્ટ નહીં કરીએ. આજ પછી આપણે આવી વાતો નહીં કરીએ, પ્રોમિસ કરો. ના વિજય, તારું દિમાગ ખરાબ થઈ ગયું હતું કે શું? બધું છોડીને તને એ ગીતાના બાપના આશીર્વાદ જોઈતા હતા એમ? મમ્મા, બોલાયા વિના આયેલા મહેમાનોનું અપમાન કરે એવી વાતો કરતો તો ને તું. એમના જ પગમાં પડીને સાષ્ટાંગ નમસ્કાર કરી દીધા તે ભોણા ભાઈ. બીજા કોઈ મોણાને લઈને ઓના જ પગમાં શું જરૂર હતી તારે? મેં ક્યાં સાષ્ટાંગ કર્યા? એ તો હું લપસ્યો. સાંભળ્યું ના તો બેના? જોયું? એને ફટાક દીધે કેચ પકડી લીધો ને કેવો ફાયદો ઉઠાવ્યો પેલા પાપી બીપીએ. એનો જ એડવાન્ટેજ લઈને એ ગીતાએ પતિ પત્ની ન હોવા છતાં પણ નવ દંપતીની જેમ પોઝ આપ્યો અને સારા હોવાનો દેખાવ કર્યો. આ ગીતા એન્ડ ફેમિલી આ સંબંધોના સેન્ટિમેન્ટના નોમે બહુ જ સરળતાથી આ ઘરમાં ઘૂસી રહ્યા છે. અને આ બધું ઓયકણ નહીં અટકે બેના. બાપો હવે વિચિત્ર છે. અને આ બાજુ તારા પતિએ હોમેથી જ એનાઉન્સ કરી દીધું કે મારી પાસે કરવા માટે 2 દાડા કોઈ કામ નહીં, એટલે હું ઘરમાં જ છું. અને હવે આ બધું ઓયકણ નહીં અટકે. હવે આપણે ઓમની હાથે કોઈક રમત રમવી પડશે અને આ લોકોને જેલવા પડશે. અને આ 2 દાડામાં આ બીપી આપણા બધાના બીપી કયા લેવલ સુધી ઉપર લઈ જશે રોમ જાણે. જે કોઈ થશે એને આપણે અવોઇડ નહીં કરી શક્યો, અને એને સહન કર્યા વિના આપણી પાસે બીજો કોઈ રસ્તો નહીં છે. રસ્તો છે. પત્ની છે એવું કહીને જો એ મને મા બાપના પગે પડવા મજબૂર કરી શકે, તો હું પતિ થઈને એના મા બાપની સામે જ મારી પત્નીને તકલીફ કેમ ના આપી શકું? ઘરમાં તો તાર પપ્પાએ હસન વિજય. અત્યારે તો એ બહાર ગયા છે ને, એમને આવતા તો સાંજ થઈ જશે. આટલા સમયમાં તો પતિ પત્નીના હાથે કેટલાય કામ કરાવી શકે. તારું દરેક કામ એના માટે ટોર્ચર બની જાય એવું કર. મારા ટોર્ચરને જોઈને એના મા બાપ દુઃખી થશે. એમની દીકરી આ ઘરમાં ખુશ નથી, એ ગીતાની આ ઘરમાં કોઈ જ જગ્યા નથી એવું વિચારીને એને આ ઘરમાંથી પાછા લઈ જશે. જરૂર પાછી લઈ જશે. એટલા માટે કે આપણે એમનું એવું અપમાન કરીશું, એવા ટોર્ચર કરીશું, એ જાતે જ અહીંયાથી જતી રહેશે. આ ઘર એમની દીકરી માટે સારું નથી, નરક છે. ગીતા અહીં રહેશે તો ગીતાને જોખમ છે એવો વિશ્વાસ આપણે એમને અપાવવો પડશે. હા તો ઓમાં અત્યારે મારે શું કરવાનું છે? મમ્મા, આ જ ક્ષણથી ઘરના નોકરોને રજા આપી દો. સાંજ સુધીમાં હું શું કરું છું તે જોતા રહેજો. જે પણ હોય બેટા, તું અહીંયા ખુશ તો છે ને? એ જ મારા માટે મોટી વાત છે. વાતાવરણ ગમે તેવું હોય, દરેક સ્થિતિમાં ખુશ રહેતા શીખવાડ્યું છે મારી માએ. તારું શું થશે વિચારીને હું બહુ જ ડરી ગઈ હતી, પણ તારો લીધેલો નિર્ણય, ઉઠાવેલા પગલા, તે તારા પિયરનું નામ રોશન કર્યું. ગીતા, ગીતા, તારા પપ્પાની આદતો પણ બદલાઈ ગઈ છે. હંમેશા તને ગાળો દેવા વાળી જીભ તારા વખાણ કરવા લાગી છે. કોણ શું કહે છે એના કરતા આપણે કેવી રીતે જીવી રહ્યા છે એ મહત્વનું છે. સફળતા મળે તો વખાણ અને હારી જાવ તો માફી.
આ બે સિવાય બીજું શું કહી શકે માં? સારું બેટા, આ બધું છોડ. આ ઘરમાં તું મજામાં તો છે ને? માં, હું મારી મરજીથી અહીં જીવું છું અને મારી મરજીથી અહીં રહું છું. એના વિશે તો ચિંતા ના કરીશ માં. જ્યુસ લઈને આવું. અરે રે ગીતા, એક મિનિટ બેસ તો ખરી. સંસાર શરૂ થયો બેટા. એટલે સંસાર એટલે તન અને મન એક થાય ત્યારે સંસાર કહેવાય. તે અને વિજય એક સાથે આશીર્વાદ લીધા ત્યારે જ મને બહુ આનંદ થયો. એ જ રીતે જીવનમાં પણ આગળ તમારે બંને એક થવાનું છે બેટા. હું વિજયની સાથે એક થવા માટે નથી આવી. એ મારું લક્ષ્ય નથી. એના બધા જ ગુનાને હું મીડિયા સામે લાવીને એના મોઢે જ સાચું બોલાવવા માંગુ છું. એટલે જ આ મંગળસૂત્ર મારા ગળામાં છે. પત્નીનું પાત્ર પણ એટલે જ નિભાવું છું કે દુનિયાને સત્યની જાણ થાય. પછી આ ઘરને છોડી દઈશ. મને માફ કરી દે માં. અત્યારે હું જૂઠું બોલું છું. એ ગીતા, બોલ બેટા, તું અને જમાઈરાજ એક થયા કે નહીં? ના, કેમ? કોલેજ છે ને માં, અને એક વર્ષ જ્યાં સુધી ભણવાનું છે ત્યાં સુધી આ બધું નહીં. આ શું છે ગીતા? લગ્ન પછી આવું સારું લાગે? માં, લગ્ન છે ને બીજાની મદદથી કેવી રીતે જીવાય એ શીખવાડે છે, પણ ભણવાનું એ તો જાતે પગભર થવાનું શીખવે છે. પહેલા પગભર થવું જરૂરી છે ને માં. તોય લગ્ન પછી સંસાર શરૂ કરવો જ જોઈએ. માં, તું પણ પપ્પાની જેમ વાતો કરે છે. પહેલા મારે ભણવાનું છે, એ પછી બીજું બધું. ખાલી એક જ વર્ષ બધું મારા હિસાબે ચાલશે અને પૂરું પણ થશે. આજે મને ગીતાએ કોલ નથી કર્યો અને આપણને મળવા પણ ન આવી. એ ઘરમાં બીજી કેવી મુસીબતો આવી પડી હશે કોને ખબર. મને પણ એ જ ડર લાગી રહ્યો છે યાર. વિજય અને તેની મમ્મીને હરાવીને આપણી ગીતા ત્યાં ગઈ છે. વિજયના બધા ઘરવાળા હારી ગયા પછી ગીતાને કેવી રીતે હેરાન કરવી એ જ વિચારતા હશે, પ્લાનિંગ કરતા હશે. હંમેશા આમ ચેલેન્જની વચ્ચે આવી રીતે જિંદગી ફસાઈ જાય તો એ કેમ ચાલે યાર? એ લોકો એને મારવા આવે, આ પોતાને બચાવતી ફરે. આવું જ બધું આગળ ચાલતું રહેશે તો સારું નહીં થાય બકા. ક્યારેક ને ક્યારેક તો બંને કોઈ નિર્ણય લેવો જ પડશે. બંને શું નિર્ણય કરવો જોઈએ? એકબીજાને એડજસ્ટ થવું જોઈએ સુકન્યા. એનો મતલબ ગીતાને વિજય સાથે એડજસ્ટ કરવું પડશે એમ? હા, એડજસ્ટ કરશે તો એ બંને પતિ પત્ની બનશે. એમનો સંસાર શરૂ થશે. જીવનની ગાડી તો આપોઆપ ચાલશે. પણ વિજય અને ગીતાના કેસમાં એવું ક્યારેય નહીં થાય યાર. કા એવું? જો રિંકુ, બંને સાપ અને નોળિયા જેવા છે. કાં તો સાપ જીવશે કાં તો નોળિયો જીવશે. એકબીજા સાથે ઝઘડો કરીને કોઈ તો મરશે જ. જો એવું હોય તો ગીતા અને વિજય બેયમાં નોળિયો કોણ? એક નોળિયાની જેમ જીત પર અડગ રહેવા વાળો એ તો વિજય જ હોઈ શકે, એમાં કોઈ શંકા નથી. ગીતા કહે છે કે એને પાઠ ભણાવીને જ રહેશે. એ પણ તો જિદ્દી જ છે ને. એ નોળિયો નીકળી તો ખબર નહીં કોણ હું છે. અત્યારે તો એ જ કેવું મુશ્કેલ છે. પણ એક વાત તો સાચી છે, નોળિયો ભાગશે અને સાપ જ જીતશે. એ સાપ આપણી ગીતા બની જાય એ જ મારી આશા છે. શું વાત છે સિદ્ધુ? બહુ દિવસ પછી ફોન કર્યો તે. કેમ છે તું? શું થયું? તારો પગ મચકોડાઈ ગયો? ભાઈ આ ઉંમરે કેમ આવા કામ કરે તું? હા ભાઈ, મારી દીકરી સુરત જઈને મચકોડ કેવી રીતે ઉતારવો એ શીખીને આવી છે, પણ અત્યારે એ અમારા ઘરમાં છે જ નહીં. લગ્ન થઈ ગયા એના પોતાના સાસરે છે એટલે જ નહીં આવી શકે. અમે પણ અહીંયા એના સાસરે જ આયા છીએ. એટલે તું જઈને કોઈ સારા ડોક્ટરને બતાવી દે. ગીતા હવે મંત્રીજીના ઘરની વહુ છે, એ જઈને કોઈ બીજાના પગને ના અડી શકે. એટલે જ કહું છું આ બિલકુલ નહીં થાય યાર. મામા, ટોર્ચર કરતા પહેલા મારો પાવર કેવો છે એ દેખાડવાનો મોકો મળ્યો. એ હું કરવાનું છે? મારા પડી જવાના કારણે બધાને લાગ્યું કે હું સસરાને પગે લાગી રહ્યો છું ને. હવે જુઓ, આખા ઘરની સામે ગીતા મારા પગે પડશે. અરે ભાઈ ફોન મૂક તું સિદ્ધુભાઈ. કેમ મારું દિમાગ ખાય છે ખોટું? મિનિસ્ટરની વહુ તારા પગ પકડે એમ કે છે? ઓહો, મૂકી દે ફોન. આવા બકવાસ લોકો જોડે મારે વાત જ ના કરવી જોઈએ. ઓહો જમાઈરાજ. વિજય કહો તો બહુ છે, જમાઈરાજ કેમ કહો છો મને? તો બીજું હું કે સર, તમે એક બે શબ્દ બોલો છો પણ એની શરૂઆતમાં જમાઈરાજ, વચ્ચે જમાઈરાજ અને છેલ્લે જમાઈરાજ. એ તમને વધારે પડતું નહીં લાગતું હે? એ તમે ચૂપ કેમ નથી રહેતા? વારંવાર તમે વચ્ચે કેમ બોલો છો? જે મારી દીકરી સાથે લગ્ન કરે એને જમાઈરાજ ના કહું તો બીજું શું કહેવાનું મારે?
પણ તમને તો જમાઈરાજ શબ્દ નહીં ગમતો હોય તો હું નહીં કહું, કોઈ ટેન્શન નથી. ઓકે ને? તમને વિજય કહીને જ બોલાવીશ, પણ તમે ગમે તે કહો, તમે તો મારા જમાઈરાજ જ છો. નહીં કહું કહીને તમે પણ કેટલી વાર જમાઈરાજ બોલી જ જશો પાપીજી. પાપી નહીં બે, બીપી. સોરી બીપીજી. આમ તો જમાઈરાજ બધાની સામે મારા પગે પડ્યા અને આશીર્વાદ લીધા, એ પછી પણ હું એમને સન્માન ના આપું તો કેવી રીતે ચાલે? હે, આટલું મન તો મારે આપવું જ પડે. અરે રે, આવું ના કરો તો કેવી રીતે ચાલે? ફરીથી આ મને બદનામ કરવાનો પ્રયત્ન કરે છે. હવે જોજો મારો ખેલ. ચયો ખેલ? ગીતા બધાની સામે મારા પગે પડશે. એની રીત બરાબર નથી એવું કહીને હું એને લાત મારીશ. પણ એ મારી ભૂલ છે એવું બિલકુલ નહીં લાગે. ખાલી ગીતા જ હેરાન થશે એમાં. જમાઈરાજ, દિવસમાં 3 લીટર પાણી પીવાથી શરીર સારું રહે છે એવું મેં પેપરમાં વાંચ્યું હતું, એટલે પાણી પીવાનું શરૂ કરી દીધું. સારું કામ કર્યું તમે. પાણી પીવું તો સારી વાત છે, પણ પાણી પીવડાવવું પુણ્યનું કામ છે. અરે રે 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 રે, જમાઈરાજ, શું થયું? પગ મચકોડાયો. પગ મચકોડાયો છે. અરે આ દુખાવાના કારણે જેટલું હેરાન થઈ રહ્યો છે ને તમે હસી રહ્યા છો. ચૂપ રહે ને ભાઈ. આવો, તમે બેસો. આવો, બેસી જાઓ. અરે બેસી જાઓ. મમ્મા. હા, સંભાળો તમારી જાત. ગીતા, અરે ભાઈ તું ખૂણામાં ઉભો રહે. ગીતા, અરે જલ્દી આવ ને બેટા. આ જો જમાઈરાજને શું થયું છે? મમ્મા દુખે છે. મમ્મા બહુ દુખે છે મને. એ ભોણા ભાઈ, તું તો ડીંગાઓ મારતો તો કે ગીતા આવશે ને તારા પગ પકડશે ને તું એને લાત મારે નો આઈકન તો જોતો તારા જ પગ ભાગ્યો છે હવે. એ ગીતાને હવે મારા પગે પડવું જ પડશે. એ જો સરખી રીતે નહીં પડે તો હું જોરથી લાત મારીશ. જોવા વાળા સમજશે દર્દને કારણે કર્યું, પણ કેમ મારી છે એ લાત ખાનારને તો ખબર પડશે ને. ધમાલ મચાવી દઈશ. મારવા વાળો પતિ મળ્યો છે એ સમજીને એના મા બાપ જાતે જ એને ઘરે પાછી લઈ જશે. મમ્મા, અરે આવ જલ્દી આવ. નથી રહેવાતું. અરે આવ જલ્દી આવ. મારાથી નથી પપ્પા, અરે રહેવાતું. જો, શું થયું, જો, પપ્પા? અરે જો, આ જમાઈરાજના પગમાં મચકોડ આવ્યો છે. પગ મચકોડાઈ ગયો છે મારો. વિજય ધીરે ભોણા ધીરે. હા ઠીક છે થોડું સહન કરી લે. શું થયું? જમાઈરાજના પગમાં મચકોડ આવી ગયો છે. સુશીલા, ગીતા, તું ત્યાં ઊભી શું જોયા કરે છે બેટા? જઈને ઠીક કર ને. તારી શીખેલી વિદ્યા જમાઈરાજના કામમાં તો આવી જ જોઈએ ને. કેમ સ્ટેચ્યુની જેમ ઊભી છું? જા જલ્દી કર. દર્દ ક્યાં થઈ રહ્યું છે વિજય? અહીંયા દુખે છે મને. શૂઝ કાઢો, હું તેલ લઈને આવું. ગીતા, લાગે છે એમને બહુ જ દુખે છે. તું બેસ, હું તેલ લઈને આવું છું. હા, જા. તું આને જો ને બેટા. અરે બેસી જા બેટા. બેસીને જમાઈરાજના પગને પકડીને શૂઝ કાઢ. જો શું થયું છે એમને. જમાઈરાજ, પગ આગળ કરો તો જ જોશે ને. ધીરેથી, આરામથી. અરે દર્દ થઈ રહ્યું છે એમને. સુશીલા, અરે તેલ જલ્દી લાવો ને અહીંયા. ઓ મમ્મા. મમ્મા, તારે જે કરવું એ જલ્દી કર. દર્દ સહન નથી થતું. મમ્મા, મમ્મા, મમ્મા. મમ્મા, એ તરફ નહીં, આ તરફ. થોડું જમણી બાજુ. ત્યાં જ. મમ્મા. જમાઈરાજ, ગભરાશો નહીં. ગીતા બધું ઠીક કરી દેશે. ગીતા પગની નસ જાણે છે. એ ચપટી વગાડતા તમારો પગ સાજો કરી દેશે. હવે તે બધાની સામે મારો પગ પકડ્યો ને. મારો પગ તો સારો જ છે. તે બરાબર ઈલાજ નથી કર્યો એમ કહીને હું તને લાત મારીશ તો મને કોઈ નહીં પૂછે. બરાબર ના આવડે તો લાત તો મારું જ ને. લાત ખાવા રેડી રે. તારા મા બાપની સામે જ હું તને લાત મારીશ. મમ્મા. મામા. હું થયું ભોણા? હું આને લાત મારું ત્યારે મમ્મા
બધું પોતાની આંખે જોતી હોવી જોઈએ. જાઓ બોલાવો એને. ઓ મમ્મા, મમ્મા. હારું હારું મારી બેનને આવું જ પડશે. આ સીન તો એને જોવો જ જોઈએ. બોલાઈને લાવશું હો, તું ઉભો રહે. જેટલું દુઃખ હશે મારા ભોણાને હું મારા આંખેથી જોઈ નહીં શકતો. ભગવાન તું આઈકન જ બેહમું તાર મમ્મીને બોલાઈને લાવશું. પાપી પાપી બીપી આયો નમૂનો 1 છે. મિનિટ ઉભા રહો. ગીતા શું થયું છે જો તો ખરી. જમાઈ રાજા કેટલા હેરાન થઈ રહ્યા છે. પકડ બેટા, પકડ. પહેલા એ દર્દની નસતે પકડ.